પોકરણગઢની મોટી કહાની. રાજસ્થાનના રણના મધ્યમાં આવેલું પોકરણગઢ એકમાત્ર કિલ્લો નથી પણ સદીઓથી શૌર્યગાથા છે. પોકરણ શહેરમાં આવેલા આ ગઢ પર થાર રણની ગરમી અને કઠિન પરિસ્થિતિ વચ્ચે અડગ ઊભો રહ્યો છે. સ્થાપના અને શરૂઆત 14મી સદીમાં રાવ માલદેવ રાઠોડે આ ગઢ બનાવ્યો છે. તે સમય દરમિયાન રાજસ્થાનમાં અનેક રાજપૂત રાજાઓ વચ્ચે સત્તા માટે ઝઘડા ચાલતા. પોકરણનું સ્થાન એવું હતું કે જે વેપાર માર્ગો અને સૈનિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું બન્યું છે. રાવ માલદેવે આ કિલ્લો માત્ર રહેવા માટે નહીં પણ પોતાના રાજ્યને સુરક્ષિત રાખવા માટે મજબૂત બનાવ્યો. ઊંચી દિવાલો, મજબૂત બુરજ અને સંકુચિત પ્રવેશદ્વાર તેમજ દુશ્મનો માટે મુશ્કેલી બનાવતા. યુદ્ધોની ગાથા. પોકરણગઢ અને યુદ્ધોની સાક્ષી રહ્યો છે. ક્યારેક રાઠોડ વંશને તેને બચાવ્યો તો ક્યારેક દુશ્મનોને કબજો મેળવવાનો પ્રયાસ કર્યો. રણના મધ્યમાં હોવાનું કારણે અહીં પાણી અને ખોરાકની સમસ્યા પણ મોટી હતી. છતાં સૈનિકો હિંમતથી લડતા અને ગઢને બચાવતા. કહેવામાં આવે છે કે એક વખત શત્રુઓએ ગઢને ઘેરી લીધો હતો પણ અંદરના લોકો હિંમત હાર્યા વગર ઘણા દિવસો સુધી ટકી રહ્યા અને આ તેમની બહાદુરી બતાવે છે. ગઢની અંદરનું જીવન. આ ગઢમાં રાજ પરિવાર, સૈનિકો અને સેવકો રહેતા. અંદર મહેલો, મંદિર અને આંગણા હતા. રાજા માટે ભવ્ય મહેલ, સૈનિકો માટે રહેવાની જગ્યાઓ, પાણી સંગ્રહ અને કૂવો અને ટાંકા. રણમાં આવી અમૂલ્ય હોવાથી ગઢમાં પાણી સાચવવાની ખાસ વ્યવસ્થા હતી. આધુનિક સમય સાથે યુદ્ધો બંધ થયા અને ગઢનું મહત્વ બદલાયું. આજે રાઠોડ પરિવાર આ ગઢનું સંચાલન કરે છે. હવે આ ગઢને હેરિટેજ હોટલમાં ફેરવવામાં આવ્યો છે જ્યાં લોકો રાજસ્થાની રાજાશાહી જીવનનો અનુભવ કરી શકે છે. વિશેષતા. પીળા પથ્થરથી બનાવેલા સુંદર કિલ્લો, રણમાં અદ્ભુત દૃશ્યો, રાજસ્થાની સંસ્કૃતિનો જીવંત અનુભવ. નિષ્કર્ષ. પોકરણગઢ માત્ર પથ્થરોનો ઢગલો નથી, તે રાજપૂત શૌર્ય, સંસ્કૃતિ અને સંઘર્ષની જીવંત કહાની છે. માટે પણ આજે પણ તેની દિવાલો જાણે જૂના યુદ્ધોની વાતો કરે છે.